જંબુસર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બંટી ફળા ખાતે 8 દિવસીય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે વિવિધ ભજન મંડળીઓ દ્વારા સત્સંગ અને ભજન કીર્તન યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તોએ હાજરી આપી હતી। શોભાયાત્રાનો પ્રારંભ સંત શ્રીજી ચરણ સ્વામી, સાધુ સૌરભ સ્વામી અને અન્ય મહાનુભાવોના હસ્તે આરતી કરી કરવામાં આવ્યો હતો। યાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરીથી બંટી ફળાના ખાતે સમાપ્ત થઈ હતી। જય શ્રી રામના ગુંજતા નારાઓ અને ડીજેના તાલે ભક્તો ઉમંગભેર જોડાયા હતા। નાસિક ઢોલ ખાસ આકર્ષણ બન્યા હતા। માર્ગ પર ભક્તોએ ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યું અને ઠેર ઠેર પાણી શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।